બિહારની હારને લઈને વધુ એક ભાજપના નેતાએ હવે બગાવતી સૂર આલાપ્યો છે। બિહારના બેગુસરાયના ભાજપના સાંસદ ભોલેસિંહે બિહારમાં ભાજપની થયેલી હાર મામલે વડાપ્રધાન અને અન્ય નેતાઓ સામે નિશાન સાધ્યું છે। ભોલાસિંહે કહ્યું છે કે આ ભાજપની હાર નહીં પરંતુ આત્મહત્યા છે। ભોલાસિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપે જ્યાં રોજીરોટીની વાત કરવાની હતી ત્યાં ગાય અને પાકિસ્તાનને મુદ્દો બનાવ્યો। ભાજપ ચૂંટણીથી ભટકી ગયું હતું તો હાર નિશ્ચિત જ હતી। સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાનથી લઈને રાજ્યના બધા જ નેતાઓએ બેફામ ભાષણનો ઉપયોગ કર્યો। राष्ट्रीय क्षितिज पर संभव बेदाग छवि है, संभव बेदाग छवि। और बकिए जितने प्रधानमंत्री से लेकर नीचे तक जितने लोग थे वे मर्यादा विहीन होकर हिंदुस्तान की राजनीति के क्षितिज पर छाए रहे। हम अपनी राह से भटक गए थे और जब राह से भटक गए थे तो गड्ढे में गिरना ही था। रोजी और रोटी के बदले, रोजी रोटी और अच्छी जिंदगी देने के बदले लोगों ने गाय और पाकिस्तान को चुनाव का मुद्दा बनाया। रोजी रोटी सिरे से खारिज कर दी गई।